ગુજરાત સરકારનું જીએસપીસી સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન આઈપીઓ માટે જઈ રહ્યું છે, ત્યારે અમે માંગણી કરીએ છીએ કે ગુજરાત સરકાર એક શ્વેતપત્ર બહાર પાડે। હજી જસ્ટ 3 મહિના પહેલાં જીએસપીસીની ઇક્વિટી રાજ્ય સરકારના જાહેર સાહસો અને કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સને એમણે વેચ્યા, ત્યારે 81 રૂપિયાના શેરના ભાવથી એમને એ પધરાવી દીધા। અને હવે જ્યારે આઈપીઓ આવી રહ્યો છે, ત્યારે 3 મહિનામાં શેર માર્કેટ ઉપર ગઈ છે, ઓઇલના ક્રૂડના ભાવ ઉપર ગયા છે, ત્યારે આ કિંમત વધવી જોઈએ, એના બદલે આ ઘટીને 68 રૂપિયા શેરનો ભાવ નક્કી કરવા જઈ રહ્યા છે। ત્યારે કયા આધાર પર તમે આ વેલ્યુએશન કર્યું છે? અમારો સીધો સવાલ છે કે જો તમે વેલ્યુએશન 21,727 કરોડ રૂપિયાનું કરી અને તમારા જ જાહેર સાહસોને 81 રૂપિયામાં શેર પધરાવ્યો હતો, તો આજે 18,240 કરોડ રૂપિયાની કિંમત કેમ થઈ ગઈ? કયો તો ખરા તમે। મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે 20 TCF અમને દીનદયાળ બ્લોકમાં કેજી બેસિનમાં ગેસ અને ઓઇલ મળી ગયો છે। કોણ સર્ટિફાઈ કરી શકે એમને? ડીજી હાઇડ્રોકાર્બન સર્ટિફાઈ કરી શકે। 10%નું પણ સર્ટિફિકેશન મળ્યું નથી। ત્યારે તમે જે રીતે આઈપીઓમાં જઈ રહ્યા છો, ત્યારે આવા ખોટા કાલ્પનિક ક્લેમો કરીને તમે જો જીએસપીસીની કિંમત બતાવીને 68 રૂપિયાનો શેર લઈ લો, તમને 20 TCF મને પ્રાપ્ત થઈ ગયું છે અને આની કિંમત પણ $5 ને $5.47 2012માં મળી જવાની છે, જે વાતનો પણ કોઈ બેઝ નથી, કારણ કે આ કિંમત નક્કી કરવાનો અધિકાર 2012માં જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કમિટી છે સેન્ટ્રલની, એ નક્કી કરવાની છે, એ વખતના સંજોગો જોઈને। ત્યારે આજે તમે $5.47નો ભાવ કેવી રીતે નક્કી કરી લીધો? એ કોઈ એનો આધાર નથી। પરિણામે શું થવાનું કે જો સેબી આને કાલ્પનિક વાતો પર મંજૂરી આપી દે અને ગુજરાતની એક નામના છે 68 રૂપિયામાં ગુજરાતીઓ છે એ શેર ખરીદી લે, ઓહો 20 TCF ગેસ ઓઇલ મળી ગયું છે માટે આમાં શેર લઈ લો ને એમને ફાયદો થશે, કાલે એ શેરના કાગળિયા થઈ જવાના અને પરિણામે ગુજરાતનો વિકાસ અટકશે કે ગુજરાત સરકાર પોતે જ ફ્રોડ કરીને, ખોટી વાતો કરીને ગુજરાતમાં રોકાણકારોના પૈસાઓ ડૂબાડે છે, આવી છાપ ઊભી થશે તો આવતા દિવસોમાં ગુજરાતમાં કોઈ રોકાણકાર નહીં આવે અને ગુજરાતનું ભયંકર અહિત થશે। 5,000 કરોડ રૂપિયા જીએસપીસીએ જે ડૂબાડ્યા છે, ઉડાડી દીધા છે, એના સામે આરટીઆઈની માહિતી પ્રમાણે 5,000 કરોડ ખર્ચાયા પછી માત્ર 297 કરોડનો જ ઓઇલ અને ગેસ મળ્યો છે। આ 5,000 કરોડ કેમ, કેવી રીતે, કોના હસ્તક વાપર્યા છે, એનો પણ વ્હાઇટ પેપરની અમે માંગણી કરીએ છીએ અને અમે જરૂર એ વાત પણ કરવાના છીએ કે ગુજરાત સરકાર જો ખોટી રીતે આઈપીઓ લાવીને આ કરશે તો એના કારણે ગુજરાતની એક ગૌરવવંતી જે છાપ છે, રોકાણકારોનો વિશ્વાસ ઉઠી જશે અને ગુજરાતીઓ પણ જે શેરમાં પૈસા રોકે છે એ નાઈ નાખશે અને એની જવાબદારી છે ગુજરાત સરકારની થશે।